નહીં એલા મને હું સમજો છો ઓલા પૈસા ચાલ્યા ઓલા મશીન વેચી દીધું એના શું કયો પૈસા ઓલા જેઠાના મસબામાંથી જે મશીન કાઢી લીધું તો એ મશીન તમે દીધું એના પૈસા ક્યાં ગયા? એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી મનસુખભાઈ. અમે અડધા ભાગે વેચી લીધા. હા ઈ તો ટેન્શન ન લેવાય કા એમાં ટેન્શન લેવા જેવું ક્યાં છે કા તમે વેચી લીધા એટલે કા તો હવે હું કરું હું કટોરો લઈને બેસી જાઉં રસ્તા ઉપર હા લાય પૈસા લાય ઓકે એ પૈસા લાય એ હમણાં થોડું એ આપું હાલો થોડા દે પછી થોડા કરતો. વાહ વાહ તમે તો થપ્પા ને થપ્પા કાઢે હે મનસુખભાઈ હા થોડાક વાપર માં જોતા છે. વાપર વાપર આ તમને દેવાની નથી ખબર પડતી આ તમારે શું કરવાના હતા પૈસા ફેક્ટરી ખોલવી છે અમે ભાગે ભરતા વેચી લીધા પછી હું એટલે તમારે હું મને ભેખ માપવો કરી દેવો ના થોડાક તો દેવા પડે ને. હે હા. ઓલા ક્યાં ગયો કોણ ઓલો શાકો હું કે આવો શાકો હા હા એ બહાર ગયા છે આટો મારવા. પૈસા લઈને વઈ ગયો એની પાસે હશે ને અડધા પૈસા એને લઈ લીધા આપણે એને થોડા દેવાનો હોય. એની પાસે લઈ લીધા હા, લઈ લીધા હા, તો- 50 રૂપિયા વાણીપુરી ખાવા દઈ દીધા એને. હા સારો વાંધો ને હાલો મને આમ થોડીક આમ ઊંઘ ચડે છે રાતે ઉજાગરો થઈ ગયો વધારે હા હું એટલે હું છે કે ખાટલો લઈ લો છે અહીંયા હે હે હા અલે આ મૂકી દે ઓલામાં ગોડાઉન માં પૈસા ઉચાય થોડાક આમાંથી લઉં. બહુ તારે એડવાન્સ થવાની જરૂર નથી પૈસા મૂકી દે ગોડાઉન માં એટલે મૂકી દેવાના હો ઓ હા મારે હે ને ફોન લેવો છે. ફોન લેવો છે લા તાર કેવા કોમેડી વિડિયો બધા આવે છે YouTube ઉપર એટલે મારે હે ને જોવાટું ફોન લેવો છે. એલા મેં હમણાં જ તે એક ફોન લીધો બતાવું તને હે હા. બતાય ને આમ જો 10,500 નો ફોન લીધો 10,000 નો ફોન. આજે તો તું બીજો લઈ લેજે. એ ના ના હો એમ નો હાલે તો બીજો લઈ લેજે ને કે હારો. ના ના એલા એ માન મેં સિંગુ ખેંચી લીધો હો. હે સોરેન કે એલા સિંગુ સોરી ની દાડીયું કરીને ઠીક એમ કે ને હું તો એમ સમજો કે હે ને જ્યાં વણેલી સિંગુ હે ને સોરીન દા પૈસા ભેગા કર્યા છે એમ કે ને હવે સોરી થોડી હોય એલા ભાઈ કાય તો એક કામ કરી પૈસા મારી પાસે છે નહીં દાડી જાવું ને અને ઘરેલ મને આપે એમને તો એક કામ કરી આપણે હે ને પૈસા હે ને ડોહાન પાસે ઉછીના લઈ આવી તો હે એ ડોન પાસે તારે જાવું જ જા મારે ના હા કોણ એલા આપણે એને કઈક બાનું કઈક ગોળો મારી દેવાનો એટલે આપણે પૈસા આપી દે એમ કહું. એ ના ના હો ભાઈ એ તમે માર ખાઈ શકો એમી માર નો ખાઈ તો તારું મારી કરતા શરીર તારું ભારે હે ઢોલા. ઈ તોય તી તારે જાવું જ જા માર ના ડોન હું કરું એક કામ કરી આપણે હે ને જેઠા પાસે જઈ ઈ વાત થાય છે લે જેઠા પાસે જવાય જેઠા પાસે જઈને એને કઈક હે ને મોટો જબર ગોળો પાઈ દેવાનો એટલે ઈ આપણને પૈસા આપી દે પણ આરો ગોળો એને પાહું હું મારા મગજમાં કાન લે કેમ દે ઈ બરોબર લે હા તો કામ ઈ કરી કરે રાખું આપણે એક કામ કરી જેઠાલાલ પાસે જઈએ બરોબર હા એની પાસે પૈસા લઈ લી બરોબર હા, હા. આપણે આને કેવો લાગ્યો બોમ ટકા ટક ઓ લાલા મસ્તીનો પ્લાન હાલ. એ જોઈન્યો બોલો દાદા આ ગામમાં દેશી દારૂ મળે કે? દેશી દારૂ હા પેલા દાદા એમની દેશી દારૂ પીતાના અમને થોડી ખબર હોય કે દેશી દારૂ ક્યાં મળે એમ અમને ના ખબર ગામમાં મળતો તો અમને ખબર ના લગભગ તો અમારા ગામમાં દેશી દારૂ કોઈ પીતું જ ના મળતો ને અચ્છા છોકરા મારી ભૂલ થઈ ગઈ હું નથી પીધો ને એમાં મારા દેશી દારૂ બોલાઈ ગયો હા. મારે ઓલા જેઠાને ઘરે જવા. જેઠા ના ગીરે હા. હે હા. તમારે એનું શું કામ છે હવે જેઠો મારો જમાય થાય હું એનો હાહરો છું. હા હરા છો હા તો અમે ત્યાં જઈ છી તો હાલો હાલો આમ હાલો તમે હે ને એનું ઘર હે ને વટી જા વટી જા. રસ્તામાં ખીલો નો બાંધેલો હા. ખીલામાં કૂતરો બાંધો હો હા. ઈ એનું ઘર છે હાલો હાલો હા તમે ઓલી માનતા પૂરી નો કરી ને હા એટલે જ મશીન ચોરાઈ ગયું. એટલે કાંદો પડ્યો છે તો વાત તમારી હાચી છે આપણે એ માનતા પર કરી નાખ્યું છે આપણે કીરી હોત તો સારું હતું ને. હા હારું હતું પણ લે આવો, આવો. કકડાટ ના કરતા હવે લાલા લે ઢોલા લે એલા રામ એ રાજા સમયે બોલા પડ્યા હું બરોબર પણ તમે હાવું ને અહીંયા હંગરી રાખ્યા ભૂખ્યો મરી ગયો. હા તમારે પણ લખણ જાતા ના ને તમારા. જેઠાલાલ કોને દેખાડો બહુ કરે છે. એ મારી હાવ મને એવી ટેવ છે તમે એવું ઓછું ન લગાડતા લ્યો પાણી. આવ્યા ને એટલે તરત મને કીધું ઈ કે દેશી દારૂ મળે ઈ કે લે ભાઈ વાત પૂછવાનું હતું તમારું ઘરનો ને પૂછાઈ ગયું ઈ લાલા તમારે પાણી પીવું છે? ના પીવું નથી. ઢોલા તમારે? મારે ના પીવું એટલે તો તમે બધા બેહવાનો વાંધો ને તમે હે ને તમે બેહો પણ મારે થોડુંક જેઠાલાલ તમારું કામ હતું બોલ લે એટલે તમારું એટલે થોડા તમને પૈસા લે ભાઈ પૈસાની પણ એવું કામ તો બતાય પણ એમને તું સીધા પૈસા જ માંગવા માંડા દવાખાના બાબતે છે દવાખાનું છે કોણ બીમાર છે બીમાર ડોન હવે હે
ડોન હાય ડોન બીમાર ન પડે. હું કઈ ભગવાન છે તે બીમાર ન પડે ભગવાન ભલી ન હોય. અમારે હાર આવેલ છે ને રોડ વાત કરી, આ બધી પૈસાની વાત હોય એટલે. એમાં એવું છે કે હે ને એને ટીબી થઈ ગઈ અને હે ને અત્યારે એને ઊંચી જિંદગી જીવાઈ ગઈ ને એટલે પૈસા કોઈને પાસે માગી નાખતા અને જેટલા પૈસા હતા બધા દવાખાનામાં ખર્ચી નાખ્યા એટલે એને ટીબી થઈ ગયેલી છે. હે ડોન ને ટીવી થઈ ગઈ. ડોન ને ટીબી થઈ ગઈ પૈસા દેવાય નહીં. હે ડોન જાય તો ઉપાયથી મોટે. એ ના ના જેઠાલાલ એવું ન હોય, દવાખાનાનું કામ હોય ને તો આપણે દેવા પડે પૈસા. ઈ આમ નથી. આ લાલાનું નક્કી ન હોય. હું નજરે જોયા વગર એમ પૈસા ન અપાય. એ વાત ના જેઠાલાલ, માણસ માણસ ને કામ આવે. એ માણસ કહેવાય. આપણે પૈસા દેવા પડે. દવાખાનાનું કોઈ પણ કામ હોય ને આપણી પાસે હોય તો આપણે દેવા જરૂરી છે. ભાઈ તમારી હાવુમાં વાત હાચી છે. દવાખાનાનું કામ એટલે દેવા પડે. હવે એક હતા એમ તમે બે થયા એટલે તમારું અમારે માનવું પડશે. માનવું તો પડે જ તે એમ ને. નથી લાલા પૈસા હું દઉં પણ મને નજરે જોઉં પછી જ દઉં. નજરે જો પૂછી દો એમ હા હું દાગણી માને તું. હે હા આથી વાંધો નહીં તમ તારે હું થોડો ખોટો છું હા. એને 30,000 ની જરૂર છે બરોબર તમને હું નજરે બતાવું જો એને આમ થઈ ગયેલું છે પછી તો આપશો ને હા, પછી બરાબર? આપો, હા. દવાખાનાનું કામ છે ના પડતા હો. નો ના પાડો પણ નજરે જોયા વગર હું પૈસા નો આપું. હા તો તમે જોઈ આવો, બીજું તો શું હા કરવું? હે હા હા તો હાલો મારે યાર હા બરોબર હા લાલા લઈ હાલો રહ્યો. તમને બતાવી દો બરોબર હવે કરી કે ને તમે આરામ કરો. હા હું તો આરામ કરું પણ તમે જાઓ છો ને હા. તો એક પોટલી લેતા જો રસ્તામાં મળ્યું નથી કાંઈ. જેઠાલાલ તેમ લેતા આવજો, એની ટેવ હજી ગઈ જ નથી. વાંધો નહીં તમે આરામ કરો. હા. હાલો લાલા. હાલો હાલો. અને ઓલા પૈસા લઈ લીધા તો આરે લે પૈસા હું તરફ હું કરા હું જાતું. તમે હે ને હવે આરામ કરો બરોબર. હા હું આરામ કરું. તું ખાવા કાંઈક રાંધ. તો- હા ખાવા તો જોહે ને. ખાવા તો જોવે જ ને. તો હું રાંધી નાખું. રાંધી નાખ. હા તો ઘડીક તમે આરામ કરો હા, બરોબર. કા કેવું લાગ્યું? એ હરખું કસર એ તો હું ગતવાડિયા કરા છો મને. એ બેઠો આયા બેઠો આવડે તને મસાજ કરતા આવડે બહુ કાઈ માલિશ કરવા નતો જતો પેલા. આ તો જેવું તેવું ફાવે એટલે. આપણે 2 દી પહેલા છે કે નહીં હા ઓલા મસાજ વાળાનો કોન્ટેક્ટ કર્યો છે હજી આવ્યો નહીં તો એના પાછું મળવું જોઈએ ને મસાજ વાળાને. તમને એટલી નથી ખબર પડતી કે નથી આવ્યો એટલે આપણે હલવાઈ ગયા એમ જ્યાં સુધી હાથમાં નહીં આવે ને ત્યાં સુધી હું તમને કસરાઈ હેમલું હા હું હેમલું સીતારામ ડોનભાઈ હા હા સીતારામ એટલે તમારું પાણી લાવ્યું લે અહીંયા હું દુકાન પડ્યો તું પાણી લાવ્યો અરે એમ નહીં તો? આ છે ને ગંગા નદીનું પાણી છે અત્યાર સુધી તમે જે પાપ કર્યા હોય ને યા તમે એટલું પાણી પીવો ને એટલે બધા પાપ તમારા ધોવાઈ જાય શું વાત કરે હાલે અને આ એને કેટલા બધા સાધુના તપથી આ પાણી એને પવિત્ર કરેલું છે ગંગા નદીનું વધારે પડતું પવિત્ર કરેલું છે અને ઈ હું તમારી હાટું લાવ્યો હે? અત્યારે હે, હું બેહું. એને આ પાણી છે ને જેવું તેવું પાણી ના એટલે મને ખબર છે તેમ બધા કેટલા મર્ડર કેટલા ખૂન અને કેટલા હા. ઈ બધું કરેલું છે કે નહીં હા. એટલે આ તમે પાણી પીવો એટલે તમારા બધા પાપ ધોવાઈ જાય પછી નવા શબ્દ ચાલુ થાય હા એટલે વાહ. ને, ઈ પાણી હે ને પણ હા એક વસ્તુનું ધ્યાન રાખજો કે આને કયા ટાઈમે પીવાનું છે ને ઈ તમને હું ટાઈમ આપું ને ઈ ટાઈમે તમે પાણી પીજો આમે ટાઈમ આવે હા એટલે એવું શું કહેવાય મુહૂર્ત આવે ને મુહૂર્ત હા. ઈ મુહૂર્ત પ્રમાણે તમારે પીવાનું હોય પાણી હે? હા એટલે છે ને અત્યારે 3 વાગ્યા ને ફીટ 4 વાગ્યા તમારે આ પાણી પીવાનું છે એટલે તમે એટલા અત્યાર સુધી જેટલા પાપ કર્યા ને એ બધાય ધોવાઈ જાય એ મને કેમ ખબર પડે કે પાપ મારો ધોવાઈ જાય એમ હે તમને હે ને હાથમાં ખંજવાળ આવવા મળશે હા. અને છે ને તમને હે ને આમ ઉલટી જેવું થવા મળશે તમને ઉધરા આવવા મળશે અને એવું બધું થાય એમ? હા એટલે તમે સમજી જાવ કે મારું બધું હે ને અંદરલી પેટમાંથી પાપ નીકળ્યા છે વાહ. એ પાપ નહીં નીકળે તો હું જાય યાર. એ આયા રે. હા. પેલા એ ડોનભાઈ મેં તમારી એટલી મદદ કરી તો તમે યાર અમારા માણસને અમારા ઢોલાને તમે અહીંયા રાખો છો હે? હારું વાંધો નહીં. હે 4 વાગે હજી કલાકની વાર છે બરાબર હા. અને તમે તમારે જે ભાઈ આપી જો આપણે કઈ એવું નહીં ડોનભાઈ જે તમારે જે 5 રૂપિયા એ હું આપી ગયો કાંઈ નહીં ભલે હાલો હારું હાલ ઢોલા હા હું ઓલો પાપ ધોવાઈ જાય ને એટલે હું તને બોલાવવા મોકલી હો એ હો તો આવન ગુડનો હું બોલો. એ કલાક ઉગાય કલાક ઉગાય એ કલાક બલક કાઈ નહીં ગણવી એ ધોવાના તો ના ના હજી દેખાય છે. આ ખારું તો છે થોડું પણ આમ ધોવાઈ જાય તો દેખાય લાગતું નથી. હા ધોવા મળ્યા હાથ પે વાહ
જોયું તમે હા લાલા હા વાત તારી વાત હાચી. એને ટીબી થઈ ગયેલી છે ને એને મેં કીધું ને ગુડી કે એને જિંદગી ઊંચી જીવાઈ ગયેલી છે એટલે કોઈની પાસે પૈસા ના માંગી શકતા. હા, અને વાત હાચી. આપણે આવા ટાઈમે એને કાંઈ ન આવી બરોબર તો આપણે માણસ શું કામ ના એમ? હા, વાત હાચી. માણસના કામમાં નો ઢોર આવે હા વાત હાચી છે લાલા. તો લાવો પૈસા. કેટલા દેવાના છે? હે હા પૈસા આપણે જેટલા જે આપે આપણે 3-4 હજાર રૂપિયા જેવું આપો ને આપણે આ તો ન્યાદ દે ઈ તો આપણે ડોન ને આગળ થી. એટલે આપણે ખોટો દેખાવ ન કરવાનો હોય. આપણે ખોટું આપણે દાન પુણ્ય કરીએ. દાન પુણ્ય એટલે એ આપણે પછી આ લાંબા ટાઈમે આપણી પાસે પૈસા લઈ જ લેવું. હા. પણ આપણે જે પૈસા દઈએ છીએ દવાખાને આપણે ખોટું હું ન દેખાડું. હું એને આપી દઈને લાવો. તું પણ હે ને લાલા. હા. હાલ આ દવાખાનું નામ પડ્યું એટલે હો. હા હાલે. પેલા 30 પૂરા છે ને? હા 30 પૂરા. તો વાંધો નહીં. હું એને મારી રીતે દઈ દે બરાબર. તો વાંધો નહીં નગર આપણે દઈએ તો રૂબરૂ. ના 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 આપણે હું દઈ દે હાલો હાલો. તો વાંધો નહીં. જોયું તું મને એમ કહેતો હતો ને કે 10,000 નો ફોન 10,000 નો ફોન બરાબર. હા જો તારી કરતા મોંઘો 25,000 નો ફોન લાવ્યો લે. 25,000 નો ફોન. તો પછી આ તો હું જેઠાલાલ ને ખાલી થોડું ઘણું ખોટું કહેવાનું હોય. કેમ થઈ ગયું કે નહીં કામ? તું પછી હું હાડી દે નો ફોન લે કાલા લે. ક્યાં ભાજા ખાયા કા? કાય કા જાવું પડે. હે હા ડોન ભાઈ બોલે. ડોન ભાઈ ને હા. એને એને ભગવાનની દયા હતી. ભગવાનની દયા નહીં પણ એને સારું થઈ ગયું ભાઈ હવે. સારું થઈ ગયું. ખબર છે? એ આ ડોન ભાઈ. કા હું આયા જમાવી એ જમાવી ના ડોન ભાઈ ધીમા બોલો ધીમા. કેમ હું લ્યા ધીમો પેલો એ તમને હજી મજા નથી. એ જેઠાલાલ તમારે તમ તાર જાવું તો જાવ. એ હું મજા નથી તમને ટીબી થઈ ગયેલું છે. મને કીધું મને એ ડોન ભાઈ તમે બહુ માંગુ નાખો માં. એક તો તમારી મદદ કરીને તમે પાછા અમને મારો. એ શેની મદદ કરી પણ એ લાલા હું? ને 30,000 રૂપિયા દીધા તે ડોન ભાઈ નો દીધા. ઈ બીમાર પડી જાય ટીબી થઈ ગયા એમ કહેતો હતો. એ ક્યાં 30,000 હા. શું છે આ બધું એમ કહું કે વાત કરજો. ડોનભાઈ એ તે મને હું પાયું છું હે મેં તને સવણામાં સાવણામાં તારું હોય નહીં તો મને મારતા નહીં તો તમને હાસું કહું. મને મારતા નહીં તો તમને બેન તો એ પૈસા ચાલ જા. હું તમને કહું મારે છે ને હા. ફોન લેવો હતો એટલે મેં એને તમને ટીબી થઈ એમ ખોટું બોલીને જેઠાલાલ પાસે મેં પૈસા લીધા હતા. હે હા અરે ટીબી મને હા, અહીંયા. એ મારે આને એ હોરિયો બોલા દે હોરિયો પાછો ઉભેરો ડોન ભાઈ. હા. એક આ ફોન નાના એમ થાય હતું થઈને અને આ ડોન ભાઈ ને ટીબી થઈ ગઈ એવું બહાર પડ્યું. એમ નામ કીધું હોત તો તને એમ નામ આપી દે. મને પાયું હું હા. તે એમ કહું કહો. ઓલા પર જો હે એટલે એ ઢોલા હા. હું તને શું કહું આવડું પાણી છે ને એ આવડું પાણી આપણે ભરીને ડોન ભાઈ ને પાઈ દી બરોબર. હા. એટલે ઈ પીહે એટલે આ તો કાંઈ હારું ગંદુ પાણી છે બરાબર. કેવી વાસ મારે. ઈ તો કહું છું કેવી વાસ મારે. અને ઈ પાણી પીહે એટલે ડોન ભાઈ ને કઈ ખાવા મળશે બરાબર. કારણ કે પાણી દેવું છે. હા. ઈવડું આપણે હે ને જેઠાલાલ ને આપણે દેખાડી દે બરોબર. અને એની પાસે પૈસા લઈ લેવું અને એમ કહી દેવું કે એને ટીબી થઈ ગઈ બરોબર. કેવો પ્લાન છે તો ભરી લો ને પાણી. તો આપણે ભરશું છે આ ડબલું જોને રહ્યું પહેલે પછી ઘેર જઈને આપણે ગલામાં લઈ ગલામાં લઈ લો બરોબર. આ લાલ ભાઈ જાય. એ એવું પાયું એ તારી એ પકડ એ મને નહીં લા મને. યા ડોંડે મને અંકુરા પકડ્યો. ઓલાને પકડો. મારા 30 લઈને ગયેલો છે. એ હા એ ઓલાને પકડ લે